વાગરાના તળાવમાં આજે બપોરે એક કરુણ ઘટના બની હતી, જ્યાં એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો. લગભગ 3 કલાકની સઘન શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓના પ્રયાસો નિષ્ફળ જતા ભરૂચ ફાયર બ્રિગેડની ટીમને ગણતરીના મિનિટોમાં મૃતદેહને શોધી કાઢવામાં સફળતા મળી હતી. બનાવની વિગતો અનુસાર બપોરના આશરે 1 વાગ્યાની આસપાસ મહેશ રમન બાટણવાડિયા, જેઓ મીઠીના હુલામણા નામથી પણ ઓળખાતા હતા, તેઓ વાગરાના તળાવમાં કોઈક કારણોસર ડૂબી ગયા હતા. આસપાસના લોકો દ્વારા આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓએ મહેશને શોધવા માટે તુરંત તળાવમાં ઝંપલાવ્યું હતું. જોકે કલાકો સુધી ચાલેલી શોધખોળ છતાં મહેશનો પત્તો લાગ્યો ન હતો, જેના કારણે પરિવારજનો અને સ્થાનિકોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને વાગરા પોલીસે તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગનો સંપર્ક સાધ્યો હતો. ભરૂચથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક વાગરા પહોંચી હતી અને બચાવ કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફાયર વિભાગના અનુભવી જવાનોએ પાણીમાં ઉતરીને વૈજ્ઞાનિક ઢબે શોધખોળ શરૂ કરી અને તેમની ત્વરિત કાર્યવાહીના માત્ર 10 મિનિટમાં જ મહેશ પાટણવાડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતા જ વાગરા પોલીસે તેનો કબજો લીધો હતો. કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે વાગરા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ભરૂચ ફાયર સર્વિસમાંથી જગદીશ કામલિયા, અમારી ફાયરની ટીમ સાથે ભરૂચ વાગરા પોલીસ સ્ટેશનમાંથી કોલ મળતા વિલાયત વાગરામાં તળાવમાં ડૂબવાનો બનાવ બનેલ છે, જેથી અમે ભરૂચ ફાયર ટીમની સાથે ઘટના સ્થળે હાજર હતા. વિધિન 10 જ મિનિટની અંદર શોધખોળ કરતા ડેડ બોડી મળી આવેલ છે અને આગળ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે. મરણ જનારની કેટલી ઉંમર તમે ગણો? આશરે 37 વર્ષ. આશરે 37 વર્ષ એમની ઉંમર હતી અને 10 જ મિનિટની અંદર બોડી શોધી અને એમને પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરેલ છે.